સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજની મહત્વની બેઠક મળી, જેમાં કોળી સમાજના આગેવાન કુંવરજી બાવળિયા હાજર રહ્યા। આ બેઠક દરમિયાન તેમણે કહ્યું કે કેટલાક લોકો અખિલ ભારતીય કોળી સમાજને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે। આ સાથે તેમણે AMNS કંપનીમાં થયેલા હોબાળા બાબતે પણ વાત કરી હતી। આ સંગઠન એ જે છે એ સ્થિતિમાં કામ કરી રહ્યું છે। ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે, એમાં કોઈ તથ્ય નથી। અત્યારે હું અને અમારી આખી ટીમ છે એ બધા કાર્યકારી અધ્યક્ષ તરીકે નવું સિલેક્શન અથવા ઇલેક્શન આ સંગઠનના બંધારણ મુજબ ન થાય ત્યાં સુધી આ જે છે સ્થિતિમાં કામ કરશે। આગામી દિવસમાં આ મજૂર અને ઉદ્યોગો સાથે કઈ રીતે સંકલન સાધીને મજૂરોને પણ ખોટી રીતે ક્યાંય અન્યાય ન થાય અને ઉદ્યોગપતિઓને પણ ઇન્ડસ્ટ્રીઓને પણ ક્યાંય એમાં અડચણ ઊભી ન થાય એ રીતનું કઈ રીતે આપણે ઉકેલ લાવી શકીએ એના ભાગરૂપે સવારે હું મારા વિભાગના અધિકારીઓની સાથે મેં મિટિંગ કરી અને એના ભાગરૂપે પણ હું અત્યારે મારા અધિકારીઓને બોલાવ્યા છે।